નમસ્કાર. ખબર ગુજરાતના વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું તમારો મિત્ર દિવેશ વાત કરશું આજે છેલ્લા ઘણા સમયથી ખબર ગુજરાતના ખાસ દર્શકો માટે જે ઘણા સમયથી તેમની માંગ હતી તે મુજબ કાયદો અને વ્યવસ્થાના વિષય પર એક વિશેષ રજૂઆત કરવામાં આવી. અલગ અલગ એક સિરીઝ શરૂ કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ગુજરાતના જાણીતા એવા અને ખાસ અમદાવાદમાં ફરજ બજાવતા જાણીતા એડવોકેટ ધ્વનિબેન લાખાણીએ આમાં ખૂબ જ પ્રકાશ પાડ્યો અને આપણા દર્શકો છે તેમને ખાસ માહિતી વિસ્તૃત જે સરળ ભાષામાં આપી શકાય તેવો એક પ્રયાસ ખબર ગુજરાતના માધ્યમથી કરવામાં આવ્યો છે. આપણી સાથે જોડાયા છે ધ્વનિબેન લાખાણી. તેમની પાસેથી જાણશું ખબર ગુજરાતની આ પહેલનો આપનો અનુભવ ખાસ કેવો રહ્યો, લોકોની જે ઉત્સુકતા હતી કે કાયદાને સરળ ભાષામાં સમજી શકાય તેમાં ક્યાંક ને ક્યાંક તમને સફળતા મળી છે તેવું કહી શકાય. આ પ્રકારના જે પ્રયાસ છે તેનાથી શું તમને અનુભવ થયો છે, શું કહેશો? હું એવું માનું છું કે કાયદાકીય દ્રષ્ટિકોણ જે રોજિંદી જિંદગીમાં બધાને નાના નાના કાયદાઓથી બધાને જરૂર પડતી હોય છે એમને જાણવાની અને સમજવાની, અને એ સમજ ન હોવાના કારણે લગભગ લોકો પોતાના હક વાપરી નથી શકતા ક્યાંય બી. એટલે મને એવું લાગે છે કે આ સરળ ભાષામાં લોકોને પોતાના સાદી રીતે હક શું છે કે કાયદો શું છે અને કેવી રીતે ક્યાં એ પોતાનો બચાવ કરી શકે કે ક્યાં પોતાના માટે અવાજ ઉપાડી શકે એટલું જો પહોંચાડી શકાય, જે આપણે આ ખબર ગુજરાતના માધ્યમથી પ્રયત્ન કર્યો છે, તો એનાથી ઘણું સશક્તિકરણ આવશે અને એ સશક્તિકરણના કારણે ઘણો બધો જે દુરુપયોગ છે કાયદાનો એ ઘટી જશે અને લોકોને રોજિંદી જિંદગીમાં જે ગેરમાર્ગે ઘણીવાર દોરાઈ જાય છે સોશિયલ મીડિયાના કારણે કે કોઈ વાર ખોટી એડવાઇસના કારણે, એના કરતાં બેઝિક નોલેજ એ લોકોને એટલું રહેશે જ. અને એ બેઝિક નોલેજ જો એમને પોતાના હક વિશે, કાયદા વિશે હશે તો એ પોતાના માટે ઘણું બધું આગળ કરી શકશે. અને મારું એવું માનવું છે કે આપણે જે ટોપિકો લીધા છે આ લો લિટરસી સિરીઝમાં, એ એવા લીધા છે જે લગભગ લોકોને પોતાની રોજિંદી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડતા હોય. એટલે આપણે એવી આશા રાખીએ કે આ પ્રસ્તુત કરવાથી લોકોને ઘણી બધી માહિતી મળી હશે અને ઘણી બધી જાણકારી વધી હશે. તો આ હતા ધ્વનિબેન લાખાણી જે જણાવી રહ્યા છે કે તે જે સિરીઝ ખબર ગુજરાતે જે એક પહેલ કરી છે તેનાથી લોકોને તો ઘણી બધી જાણકારી સરળ ભાષામાં આપવાનો જે પ્રયાસ કર્યો છે ત્યાં મહદઅંશે ઘણી સફળતા મળી છે. ગુજરાતના જાણીતા એવા એડવોકેટ ધ્વનિબેન લાખાણી પોતાના અનુભવ પણ શેર કરતા જણાવી રહ્યા છે કે ન માત્ર દર્શકોને જાણવામાં ઉત્સુકતા છે પરંતુ આ સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ તેમની પાસે આવતા હોય છે અને લોકો રૂબરૂ મળવાની પણ જે છે તે મેસેજીસથી અને રૂબરૂ સંપર્ક કરીને પણ એ પ્રયાસ કરી રહ્યા છે. ખબર ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મથી તો આ પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે ટૂંક સમયમાં લોકોને જે આ વિષય ઉપર જાણવા માંગે છે તેવા લોકો માટે એક ખાસ કાર્યક્રમ આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતના જાણીતા ધ્વનિબેન લાખાણી પોતાના જે એક દાયકાનો અનુભવ છે તેના દ્વારા લોકોને માહિતી આપવાનો પ્રયાસ કરશે અને સાથે સાથે કહી શકાય કે ગુજરાતના દરેક જિલ્લામાં તે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેમને વારસામાં આ વકીલાત મળ્યું છે તે પણ કહી શકાય. છેલ્લા એક દાયકાથી ગુજરાતના લગભગ શહેરોમાં પોતાની પ્રેક્ટિસ ધરાવતા ધ્વનિબેન લાખાણી ડિજિટલ માધ્યમથી તો ખબર ગુજરાત સાથે જોડાયા છે પરંતુ ટૂંક સમયમાં લોકોને રૂબરૂ પણ મળી શકે તેવો એક પ્રયાસ થઈ રહ્યો છે. તે જ વિશે વધુ માહિતી તેમની પાસેથી જાણશું. આપ કયા પ્રકારનું આયોજન રહેશે, આનાથી શું ફાયદો થશે આ વિશે જાણનારા લોકો? મારી આજ જે ધ્યેયથી આપણે આ લો લિટરસી સિરીઝ ચાલુ કરી હતી, ધ્યેયને જ આગળ વધારતા અને લોકોનો પ્રેમ, લાગણી અને એ લોકોને જે જિજ્ઞાસા છે એને જોતા આપણે એવું માનવું છે કે ટૂંક સમયમાં આપણે એવો કોઈ આયોજન કરીશું કે જ્યારે આપણે જે આ વિષય પર વાત કરી ચૂક્યા છીએ એ બધા વિષય વિશે વધારે માહિતી મેળવવી હોય કે એ બધા અનુસંધાને વધારે કાયદાકીય દ્રષ્ટિકોણ જોતા હોય તો લોકો રૂબરૂમાં એ મેળવી શકે. એની સાથે સાથે એમને પણ જિંદગીમાં કોઈ પણ મુશ્કેલી હોય કે કાયદાકીય રીતે ક્યાંય ફસાયા હોય કે કોઈ પણ જાતનું માર્ગદર્શન જોતું હોય તો એ રૂબરૂમાં એ વાર્તાલાપ કરી શકે અને એમની મૂંઝવણનું બની શકે એટલી હદે આપણે નિવારણ કરી શકીએ. ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ધ્વનિબેન લાખાણી કે જે કાયદો અને વ્યવસ્થાના વિષયને લગતી એક સિરીઝ ખબર ગુજરાતના માધ્યમથી આપવાનો એક પ્રયાસ કર્યો છે અને ટૂંક સમયમાં લોકોને રૂબરૂ પણ મળીને એક ખાસ પ્રકારનો જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે તમામ વિગતો જાણવા માટે જોડાયેલા રહો ખબર ગુજરાતની ટીમ સાથે.